દારૂના ધંધાને લઈ અને ઉનાના એમએલએ પર આક્ષેપ કરનાર આરોપીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું ને જૂનાગઢ જિલ્લા જેલબંધ ગુજસી ટોકના આરોપી ભગા ઉકા જાદવને રાત્રે હાર્ટ એટેક આવતા સિવિલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ ભગા ઉકા જાદવનું મોત થયું હતું અને આ અંગે વધુ જિલ્લા જેલ અધિક્ષકે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું. ચરણસિંહ ગોયલ સાહેબ ભાઈ ब्रदर ने बोले हाँ बाहर निकले भाई ब्रदर ने अमित भाई
ત્યાંથી પેલા બ્રધરને બોલાવો, બ્રધરને કોઈ બોલો મોકલો ને, કોઈ બ્રધરને મોકલો ને ખાલી. બ્રધરને મોકલો ને. એટલે આવો નહીં તમને પછી પાડવાનું છે. તમને જોયું તેમ જ આપણે બતાવું ને હા બસ મને જેમ બતાવી ઇન્જુરી એવું કંઈ નથી એમ. તમને આપી દીધું. બરાબર મોબાઈલ ચાલુ કરા. બરાબર મોબાઈલ ચાલુ કરા. રોડ ઉપર કે પાડી ઉપર ક્યાંક બેઠા હતા ત્યાંથી એક મિનિટ ઉભા થો. હવે તો પૂરું થઈ ગયું. ત્યાંથી પેલા બ્રધરને બોલાવો, બ્રધરને કોઈ બોલો મોકલો ને, કોઈ બ્રધરને મોકલો ને ખાલી. બ્રધરને મોકલો ને. એટલે આવો નહીં તમને પછી પાડવાનું છે. તમને જોયું તેમ જ આપણે બતાવું ને હા બસ મને જેમ બતાવી ઇન્જુરી એવું કંઈ નથી એમ. તમને આપી દીધું. બરાબર મોબાઈલ ચાલુ કરા. બરાબર મોબાઈલ ચાલુ કરા. રોડ ઉપર કે પાડી ઉપર ક્યાંક બેઠા હતા ત્યાંથી એક મિનિટ ઉભા થો. હવે તો પૂરું થઈ ગયું. અંદર
ચરણસિંહ ગોયલ સાહેબભાઈ. બ્રધરને બોલેલું હા બહાર નીકળે ભાઈ. મારું નામ ડીએમ ગોયલ જેલ અધિક્ષક. આજરોજ અત્રી જેલના એક કાચા કામના આરોપી જેમને ભગુભાઈ ઉકાભાઈ જાદવ જે ઉમરેઠ ગામના છે, તાલુકો ઉના, જિલ્લો સોમનાથના. હવે એ લોકોને ગીર સોમનાથમાંથી કુશીટોકના કામે 10/7/25ના રોજ અત્રી જેલે દાખલ હતા અને તેઓને આજરોજ અચાનક સવારે પડી જતા તાત્કાલિક જેલના મેડિકલ ઓફિસર પર રજૂ કરતા જેલના મેડિકલ ડોક્ટરશ્રીએ કીધું ઇમરજન્સીમાં છે, એમને એટેક આવેલો લાગે છે. એટલે તાત્કાલિક અમે જેલ જાપ્ત સાથે તરત 10:50 કલાકે સીધી અમે સિવિલ હોસ્પિટલ પોલીસ જાપ્તા સાથે અમારી જેલના જાપ્તા સાથે મોકલવામાં આવેલા હતા. ત્યાં સિવિલ હોસ્પિટલમાં રજૂ કરતા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીએ મજકૂર આરોપીને મૃત જાહેર કરવામાં આવેલ છે. મૃત્યુનું કારણ તો આપણને જાણી શકાય નહીં, પણ તેમની હાઇપર ડાયાબિટીસ રહેતી હતી અને એની સારવાર બી ચાલુ હતી. જુનાગઢ શહેરમાં જોશીપુરા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 6 ની નજીક આવેલા વિરાટનગર એકમાં પાણી બાબતે દિનેશભાઈ આહિર સાથે સોસાયટીને બોલાચાલી થઈ હતી ને ત્યારે દિનેશભાઈ આહિર નામના વ્યક્તિએ વિરાટનગર એકમાં રહેતા ભાઈઓ બહેનો સાથે નો ચાલે તેવું વર્તન કરવામાં આવ્યું હતું ને આ બોલાચાલીના કારણે વિરાટનગર એકના બહેનો દ્વારા જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. એમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે જે પાછળની સોસાયટીમાં અમારું પાણી ન જતા હોવા છતાં પણ દિનેશભાઈ આહિર નામનો વ્યક્તિ અમારી સોસાયટીમાં આવીને લેડીઝો સાથે ન સાજે તેવું અને ન બોલાય તેવા અપશબ્દો લેડીઝોને કહે છે અને લેડીઝોને કહે છે કે તમારા કપડાં પણ ઉતારી લેશે ને તમને પતાવી દઈશ અને માથે ગાડી ચડાવી દઈશ તેવું પણ કહેવામાં આવ્યું હતું. અને તેમના લોકો ત્યાંથી બી જતા જુનાગઢ બી ડિવિઝનમાં દિનેશભાઈ આહિર નામના વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ અરજી કરવામાં આવી હતી. આ અંગે વધુમાં બહેનો દ્વારા માહિતી આપતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ પાણી બાબતે બોલાચાલી કરનાર દિનેશભાઈ આહિર નામના વ્યક્તિ સામે આકરામાં આકરીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે લેડીઝો સામે જે અભદ્ર વર્તન કરવું તે એક મહાન ગુનો ગણાય છે ને ભારતીય નાગરિક ધારાના નિયમો મુજબ તેઓની ઉપર વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવા પણ બહેનો દ્વારા અને ભાઈઓ દ્વારા માંગ કરાઈ હતી અને જે વારંવાર ધમકી પણ દેવા આવતો હતો ત્યારે પોલીસમાં ના છૂટકે બહેનો દ્વારા અરજી કરવામાં આવી છે. અને જુનાગઢ બી ડિવિઝન પોલીસ તંત્ર દ્વારા અને જુનાગઢ જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આ દિનેશ આહિર નામના વ્યક્તિ સામે આકરા પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ છે. અને દિનેશ આહિર નામના વ્યક્તિ જે પાછળની સોસાયટીમાં રહેવા આવ્યા છે ત્યારે અવારનવાર અનેક વ્યક્તિઓ સાથે માથાકૂટોને બોલાચાલી પણ કરેલી છે. એટલું જ નહીં પરંતુ સોસાયટી પણ ખાલી કરાવી નાખીશ ને હું અહીંયા રાજકારણ રમવા જ આવ્યો છું ને અહીંયા સોસાયટીમાં કોઈને રહેવા નહીં દો તેવા શબ્દો પણ બોલવામાં આવ્યા છે, જેથી કરીને લેડીઝો ભયના માહોલના હેઠળ ન જીવે તે માટે થઈને પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરવામાં આવી છે. નકર આગામી દિવસોમાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યના સીએમ, માનવ અધિકાર પંચ સહિતની વિવિધ સંસ્થાઓમાં પણ કડકમાં કડક રજૂઆત કરવામાં આવશે ને કોર્ટમાં જવું પડશે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી પણ દર્શાવી હતી.
હા, હું વિરાટનગરમાં રહું છું, જોશીપરા. નિમાવતભાઈ મારું નામ છે. શું હતી બાપા લપ? લપ આ હતી કે પાણી આવ્યું તો ગમે એના ટાંકા તો ચાલતા હોય ને તો એ ભાઈ આવીને મહિને ગાયરું બોલવા એમ જેમ આવે. હું કે ભાઈ તારે ગાયરું ન બોલાય ને, બૈરા હોય તો મને બીજું મહિના કહેવાય કામ કરી નાખું ને તેમ કરવાનું, પૂછડું કરી નાખું, ટીકડું કરી નાખું, એમ ગાયરું તો નથી બોલાતી ને. અને પાણીનો કોઈ ટાઈમ નથી, ગમે ત્યારે પાણી આવે ટાંકો જ ચાલવાનું જ છે. શું માગણી છે? માગણી એમ કે આ તો આજ ઓલું કરે કાલ સવારે મારી નાખે તો શું કરવાનું અમારે? પોલીસમાં એવી ફરિયાદ ધમકી આપી? આપે તો પોલીસમાં ફરિયાદ આપી? ફરિયાદ આ લોકો દેવા જ કહેતા. હું તો કાંઈ સિનિયર સિટીઝન છું એટલે નથી ગયો. પણ આ બીજા બૈરાઓ શું કીધું પોલીસે? એમ બોલવા માંડ્યા. શું કીધું પોલીસે? હું તો નથી ગયો પણ એમ પોલીસ વાળા તો શું છે કે આવીને એ કાર્યવાહી કરશે એમ. અને હાલો, મારું નામ વનિતાબેન સાવલિયા છે ને અમે વિરાટનગરમાં રહીએ, જોશીપરામાં, વોર્ડ નંબર 6 છે. અત્યારે અચાનક પાણી આવ્યું અને અમારો ટાંકો છલકો તો અમારા ઘરે કેવા આવ્યા અને જેમ તેમ બૈરાઓને ગાયરું બોલવા માંડ્યા. કોણ હતું? દિનેશભાઈ આયર અહીંયા રહેવા આવ્યા છે, હમણાં જ હજી વરસદી નથી થયું ને એ બહુ જ અમે શેરીમાં દાદાગીરી કરે જ છે. જેમ તેમ બૈરાને ગાયરું કાઢે ને ઘરે આવીને એમ કહે કે અમે તમારા લુગડા કાઢી લેવું ને એવી વાતો કરે. એ કે કાં તને મારી નાખીશ ને કાલ સવારે તાર 4-વ્હીલનો કાચ તોડ નાખીને તમને હવે હેરાન કરીશ નહીં કે એવી રીતે બોલવે. સાર્વજનિકમાં અહીંયા વાહન ન મૂકવા દઈએ, બધાનો હક છે સાર્વજનિકમાં, તો કોઈને મેલવા નથી દેતા. તો અમારે એ શું નિર્ણય લેવો? અમારે શું માગણી છે? પોલીસમાં ફરિયાદ દીધી? હા, પોલીસમાં ફરિયાદ દીધી. શું કીધું પોલીસે? બીનાબેન ડાભી છે, વોર્ડ નંબર 6 માં રહ્યો, જોશીપરા, વિરાટનગર 1. શું હતી વાત? વાત એ પ્રમાણે હતી કે એ ભાઈ કે તમારું પાણી અમારી ઘર પાસે આવે છે, બરાબર. પાણી અમારું ત્યાં નહોતું જતું તો એ સીધી અમને ગાળ દીધું કે તારા કપડાં ઉતારી લો. એટલે કપડાં ઉતારવાનું કહે એટલે આપણે શું કેવું સાહેબ એને? હા, પછી શું થયું? પોલીસ વાળાને અમે ફોન કર્યો, અરજી આપી, અમે અરજી લખાવી દીધી સાહેબ. શું કીધું પોલીસે? પોલીસ વાળાએ કીધું કે તમે અરજી આપી દો અમને ત્યાં. બસ એ બોલ્યું. ક્યાં અરજી આપીશ? બી ડિવિઝન. શું માગણી છે? અમારી માગણી એવી કે એ અમને અહીંયા આવીને ધમકી કેમ આપે ને અમે બૈરાઓ એકલા હોય ઘરે આખો દિવસ. શું શું એ કરનાર? સોસાયટી એની અલગ છે, અમારી સોસાયટી અલગ છે, તો અમને એવી ધમકી કેમ આપી? કોણ ધમકી આપી ગઈ? એ દિનેશભાઈ કોક આયા આહિર કરીને રહેવા આવ્યો વર્ષની ત્યાં, એ અમને એવી ધમકી આપીને જાય છે. લેડીઝ નો હા, ધમકી? હલકી ગાયરું બોલે, એમ જ બોલે કપડાં ઉતાર લે. એટલે કપડાં ઉતારવા એટલે અમારે હું સમજવું પછી? પોલીસે શું કીધું છે? પોલીસ વાળાએ કીધું કે તમે અરજી આપી દો પછી આગળ વધી. એટલે અમે અરજી અત્યારે આપી દીધી.